ભુજ સુધરાઈના 11 વોર્ડની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે, ત્યારે આવતીકાલે 2 ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા થનાર છે। તેથી વહીવટીતંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે માટે કાર્યવાહી અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજની લાલન કોલેજ મધ્યે સ્ટ્રોંગ રૂમમાં ભુજના 11 વોર્ડમાં થયેલ મતદાનના ઈવીએમ મશીન ગોઠવવામાં આવ્યા છે। વધુમાં તેની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મારફતે પણ ઓનલાઈન બાજ નજર રખાઈ રહી છે। ઉપરાંત આવતીકાલે યોજાનાર મતગણતરી પ્રક્રિયામાં ભાગ લેનાર કર્મચારીઓને મતગણતરી અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ચૂંટણી અધિકારી શ્રી ડીસી જોશીએ જણાવ્યું હતું કે ભુજના તમામ વોર્ડની મતગણતરી પ્રક્રિયા એકી સાથે નહીં પરંતુ વોર્ડ વાઇઝ ગણતરી કરવામાં આવશે। પ્રથમ વોર્ડ 1, ત્યારબાદ વોર્ડ 2 એવી રીતે વોર્ડ વાઇઝ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। તેઓએ કર્મચારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા। સંભવિત બપોર સુધી મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું। દરમિયાન સમગ્ર મતગણતરી પ્રક્રિયા સમયે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જણાવતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આવતીકાલે ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતગણતરી પ્રક્રિયા હાથ ધરવાની છે। તે સંજોગોમાં આપણે આજે કાઉન્ટિંગ હોલ સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને જે કાઉન્ટિંગ પર જે કર્મચારીઓ અમે ગણતરી માટે બેસાડવાના છીએ તે ગણતરીના કર્મચારીઓને પ્રેક્ટિકલ તાલીમ અત્યારે આપવામાં આવી રહી છે કે તમે ગણતરી કેવી રીતે હાથ ધરશો અને ઈવીએમમાંથી મતો કેવી રીતે કાઉન્ટ કરવામાં આવશે તેની અત્યારે સમજણ પૂરી પાડવામાં આવી રહી છે। તે ઉપરાંત જે મતગણતરી હાથ ધરવાની છે તે અંગે વાત કરું તો વોર્ડ વાઇઝ મતગણતરી હાથ ધરવાની છે, એટલે કે પહેલા વોર્ડનું પૂરેપૂરી જેટલા ઈવીએમ હશે મશીનો બૂથ એ પહેલા વોર્ડને લઈ લેવામાં આવશે, એની ગણતરી કરી અને પહેલા વોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ બીજો વોર્ડ, ત્રીજો વોર્ડ એવી રીતે વારાફરતી વોર્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હા, સુરક્ષાની દ્રષ્ટિએ સ્ટ્રોંગ રૂમ પર તો 24 કલાક પોલીસ પહેરો મૂકવામાં આવેલો જ છે અને આવતીકાલે વધુમાં નીચે ગ્રાઉન્ડમાં તેમજ કોલેજ કેમ્પસમાં પોલીસનો ચોકી પહેરો ગોઠવવામાં આવશે। વધુમાં વાત કરું તો સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે અને સીસીટીવીનું કવરેજ સતત સ્ટ્રોંગ રૂમ પર એનો બાજ નજર રહે એ રીતે સીસીટીવી કેમેરો પણ ગોઠવવામાં આવ્યા છે કે મતદાનના દિવસે પણ આપણા જે મતદાનના ફિગર હતા એ સમયસર અને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક મળી આવ્યા હતા અને એમાં કોઈ આપણે મોડું પણ નહોતું થયું અને સમયસર આપણે પ્રક્રિયા પૂરી કરી શક્યા હતા। તેવી જ રીતે મતગણતરીમાં પણ ચોકસાઈપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવશે અને મતના આંકડાઓના કોઈ ફેરફાર નહીં આવે, ચોક્કસપણે આંકડાઓ જાહેર કરવામાં આવશે। સ્ટાફની વાત આમાં 12 ટેબલ રાખવામાં આવ્યા છે અને દરેક ટેબલ પર એક સુપરવાઇઝર અને એક મદદનીશ તરીકે 24 કર્મચારીઓ નિમવામાં આવ્યા છે। તે ઉપરાંત સ્ટ્રોંગ રૂમ સુપરવાઇઝર અને એની સાથેના માણસો, એ ઉપરાંત આરઓ ટેબલ ઉપર, પછી રિઝલ્ટ શીટ તૈયાર કરેલા માણસો, એ રીતે 100 થી 125 કર્મચારી નિમણૂક કરવામાં આવી છે। ઉમેદવારોને સમર્થકોને મારી વિનંતી છે કે જેમ વોર્ડ વાઇઝ જે ગણતરી હાથ ધરવામાં આવવાની છે તે સંજોગોમાં જે વોર્ડની પ્રક્રિયા ચાલતી હોય તે વોર્ડના ઉમેદવારો અને એજન્ટો હાજર રહે, તેમના મતગણતરી એજન્ટો હાજર રહે અને સંપૂર્ણ સાથ સહકાર આપી અને ગણતરીની પ્રક્રિયામાં અમને પૂરો સહકાર આપે અને જે લોકો બીજા સમર્થકો છે તે શાંતિથી મતગણતરીની પ્રક્રિયાનો જે જાહેરાત થાય તેના રિઝલ્ટો શાંતિથી સાંભળે અને કાયદો વ્યવસ્થામાં સહકાર આપે એ મારી વિનંતી છે। હા, ઈવીએમ મશીનોથી મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે દરેક ઈવીએમ મશીનનું કાઉન્ટિંગ લેતા સરેરાશ 15 થી 20 મિનિટ થતી હોય છે। એ રીતે જોતા દરેક વોર્ડ દીઠ અડધો કલાકની ગણતરી મૂકીએ તો મતગણતરી પરિણામો બપોર સુધીમાં બહાર આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે।